નમસ્કાર મિત્રો, કેમ છો બધા? હું દેસાઈ રિંકલ આપણા તમારી યુટ્યુબ ચેનલ શિક્ષણ સારથીમાં સ્વાગત કરું છું તમારું. તો આજે તમારી સાથે એક બહુ જ મસ્ત મજાની સિરીઝ જે આપણા એફએસઓના મિત્રો છે એમના માટે લઈને આવી છું. તો 100 પ્રશ્નોની આ સિરીઝ રહેશે જે આપણા મેઇનલી ફોકસ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 જે 60 માર્ક્સનો છે એના ઉપર રહેશે. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા ક્વેશ્ચન છે, તમારી સામે તમે જોઈ શકો છો. આ ક્વેશ્ચન એ ખૂબ જ ઉપયોગી છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારી એક્ઝામમાં આવવાની બહુ ઘણી બધી પોસિબિલિટી છે. અને સાથે સાથે જો તમારે આની પીડીએફ જોઈએ તો આપણો ટેલિગ્રામની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દીધી છે, તો ત્યાંથી તમે લિંક ઓપન કરી શકો છો. જે બી 100 લાઇક આ વિડીયોમાં પૂરી થઈ જશે તરત જ આ પીડીએફ તમને ટેલિગ્રામમાં શેર કરવામાં આવશે. તો જલ્દીથી તમારા મિત્રોને શેર કરી દો, જેથી કરીને બધાને આનો લાભ મળે. અને જો અમારા કોર્સ તમે જોઈન કરવા માગો છો, એફએસઓનો કોર્સ પણ આપણે લોન્ચ કર્યો છે, તો તમે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક પણ શેર કરી દીધી છે, તો તમે એ લિંક ઉપરથી તમે એની ઇન્ફોર્મેશન લઈ શકો છો. બરાબર. તો હવે તમારી સાથે સાથે તમને એક પ્લેલિસ્ટ પણ જોવા મળશે. નીચે યુટ્યુબ ચેનલમાં પ્લેલિસ્ટ છે જે આપણે એફએસઓના મિત્રો માટે મૂકેલી છે. એમાં જે વિડીયો અપલોડ કરીએ છીએ આપણે એફએસઓ રિલેટેડ એ બધા વિડીયો અંદર તમને ઇન્ક્લુડ કરી દેવામાં આવે છે. તો એ પ્લેલિસ્ટને ફોલો કરજો, જેથી તમારે તમારી તૈયારીમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. બરાબર છે. તો ચલો હવે તમારો સમય બગાડ્યા વગર આપણે 100 પ્રશ્નોની સિરીઝનો લાભ લઈએ. તો પહેલો ક્વેશ્ચન જુઓ, તમારી સામે છે કે FSS એક્ટ 2006ને રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી હતી? તો એનો પહેલો ઓપ્શન છે 23 ઓગસ્ટ 2006, બીજો ઓપ્શન છે 24 ઓગસ્ટ 2006, ત્રીજો ઓપ્શન છે 1 જાન્યુઆરી 2006 અને ચોથો ઓપ્શન છે 5 ઓગસ્ટ 2006. તો શું આવશે આન્સર? તો આન્સર આવશે 23 ઓગસ્ટ 2006 એ. તો રાષ્ટ્રપતિએ મંજૂરી ક્યારે આપી હતી? તો 23 ઓગસ્ટ 2006ના દિવસે રાષ્ટ્રપતિએ આ એક્ટને મંજૂરી આપી હતી અને પછી આ એક્ટ લાગુ થયો હતો. તો આ મિત્રો આ જે તારીખ છે ખાસ કરીને યાદ રાખજો, આવવાની સંભાવના ખાસી બધી છે. બરાબર. જો તમને યાદ ન રહેતી હોય તો તમે એક બાજુ નોટ ડાઉન કરી દેજો, જેથી તમને યાદ રહી જશે. બરાબર. હવે બીજો ક્વેશ્ચન છે તમારી સામે કે FSSAIનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો FSSAI છે એનું મુખ્ય મથક ક્યાં છે? તો પહેલો આન્સર છે મુંબઈ, બીજો છે નવી દિલ્હી, ત્રીજો છે ચેન્નઈ અને ડી છે ગાંધીનગર. તો કઈ જગ્યાએ આવેલું છે મુખ્ય મથક એનું? તો ઓપ્શન આવશે બી, નવી દિલ્હી. તો નવી દિલ્હીમાં FSSAIનું મુખ્ય મથક તમને જોવા મળશે. પછી ત્રીજો ક્વેશ્ચન છે ખાદ્ય પદાર્થ. ખાદ્ય પદાર્થ એટલે કે ફૂડની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? તો ઓપ્શન એ છે કલમ 3J, ઓપ્શન બી છે કલમ 2A, ઓપ્શન સી છે 3A અને ઓપ્શન ડી છે 4. તો આમાં કયો આન્સર આવશે? કલમ 3J. તો મિત્રો તમને એક વસ્તુ અહીંયા કહેવા માગું છું કે ગમે ત્યારે આપણે એક્ટ હોય અને વ્યાખ્યાનો ઉલ્લેખ થયો હોય તો મોટાભાગે વ્યાખ્યા કલમ 3માં જ હોય છે. બરાબર. એટલે સેક્શન 3માં, એટલે તમને સેક્શન 3 તો જવાબ આવશે જ. હવે તમારે ફૂડની પૂછી છે તો એની અલગ અલગ જે સબસેક્શન હોય છે, જેમ કે A, B, C, D, તો એ તમારે યાદ રાખવાનું રહેશે. તો યાદ રાખજો કે ફૂડની વ્યાખ્યા કયા કલમ હેઠળ છે? તો કલમ 3 તો છે જ, પણ એની સાથે જે યાદ રાખવાનું કે કલમ 3Jમાં જોવા મળે છે. બરાબર. હવે ચોથો ક્વેશ્ચન છે FSSAIમાં ચેરમેન સહિત કુલ કેટલા સભ્યો છે? ખાસ મિત્ર ધ્યાન આપજો, આમાં ચેરમેન સહિત કીધું છે. બરાબર. તો ઓપ્શન એ છે 10, બીજું છે 22, ત્રીજું છે 23 અને ઓપ્શન ડી છે 25. તો શું આવશે જવાબ? તો જવાબ આવશે સી, એક ચેરમેન પ્લસ 22 સભ્યો એટલે 23 થશે ને, એટલે ચેરમેન સહિત કીધા છે. બરાબર. એટલે એક ચેરમેન અને 22 સભ્યો. અને એમ પૂછે કે ચેરમેન વગર કેટલા સભ્યો છે, ચેરમેનને બાદ કરતાં કેટલા સભ્યો છે? તો કેટલા આવશે મિત્રો? 22 આવશે. એટલે આ સંખ્યામાં ધ્યાન રાખવાનું, એમાં તમને કન્ફ્યુઝન ન થાય. બરાબર. હવે બીજો 5મો ક્વેશ્ચન છે FSSAIની પેનલમાં કેટલી મહિલાઓ હોવી અનિવાર્ય છે? કેટલી મહિલાઓ હોય છે? તો શું આવશે? ઓપ્શન એ 1/2, ઓપ્શન બી 1/4, સી 1/3, ડી 1/5. તો શું આવશે જવાબ? તો સી છે 1/3. તો કેટલા ભાગની મહિલા હોય છે? 1/3 ભાગની મહિલા જોવા મળે છે FSSAIની પેનલમાં. બરાબર. હવે જે છઠ્ઠો ક્વેશ્ચન છે FSSAI કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? બરાબર. તો ઓપ્શન એ આવશે કૃષિ મંત્રાલય, ઓપ્શન બી ગ્રાહક સુરક્ષા મંત્રાલય, ઓપ્શન સી વાણિજ્ય મંત્રાલય, ઓપ્શન ડી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. તો શું આવશે ઓપ્શન? તો શું આવશે જવાબ? ઓપ્શન ડી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. કારણ કે FSSAI કોના રિલેટેડ કામ કરે છે? તો આપણા જે ફૂડ રિલેટેડ, બરાબર, જે ફૂડ સેફ્ટી છે, જે પબ્લિકને પ્રોટેક્ટ કરે છે એના રિલેટેડ કામ કરે છે ને, તો એના કારણે શું આવશે? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. બરાબર. બીજું છે
સાતમો ક્વેશ્ચન તમારી સામે છે. ભેળસેળ કરનાર પદાર્થની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? આ ખાસ ધ્યાન રાખજો. મેં તમને જે પહેલાં કીધું કે કલમ 3માં તો બધી વ્યાખ્યા આપેલી છે, ખાલી તમારે ABC એ જ યાદ રાખવાનું રહેશે. તો ઓપ્શન A છે કલમ 3A, ઓપ્શન B છે કલમ 3B, ઓપ્શન C છે કલમ 5 અને ઓપ્શન D છે કલમ 21. તો શું જવાબ આવશે? તો ઓપ્શન A કલમ 3A. તો જોયું મિત્રો, આમાં છે કલમ 5 અને કલમ 21 તો આવવાની જ નથી, કારણ કે બધી વ્યાખ્યાઓ તમને સેક્શન 3માં જ જોવા મળશે. એટલે હવે ઓપ્શન રહ્યો A અને B. તો ઓપ્શન કલમ 3Aમાં શું છે? ભેળસેળ કરનાર પદાર્થની વ્યાખ્યા. બરાબર. તો આવી રીતે તમે રિજેક્શન કરશો ને ઓપ્શનનું, તો પણ તમારા માટે ધીમે ધીમે ઇઝી થઈ જશે. તો આવી રીતે તમારે એક્ઝામમાં પણ તમે રિજેક્શન મેથડનો યુઝ કરીને બી ઓપ્શન તમે MCQSમાં તમે માર્ક્સ લાવી શકો છો. બરાબર. હવે 8મો ક્વેશ્ચન, સેન્ટ્રલ એડવાઇઝરી કમિટીની રચના કઈ કલમ હેઠળ થાય છે? તો શું આવશે? ઓપ્શન A કલમ 5, ઓપ્શન B કલમ 11, ઓપ્શન C કલમ 13, ઓપ્શન D કલમ 18. બરાબર. તો શું આવશે? ઓપ્શન B કલમ 11 હેઠળ સેન્ટ્રલ એડવાઇઝરી કમિટીની રચના કરવામાં આવી છે. બરાબર. હવે બીજો 9મો ક્વેશ્ચન છે કે જીનેટિકલી મોડિફાઈડ ફૂડ માટે કઈ કલમ જવાબદાર છે? GM માટે કઈ કલમ જવાબદાર છે? બરાબર. જીનેટિકલી મોડિફાઈડ ફૂડ માટે તો ઓપ્શન A 19 છે, ઓપ્શન B 20, ઓપ્શન C કલમ 22, ઓપ્શન C કલમ 25. તો શું આવશે? C આવશે કલમ 22. તો GM માટે કઈ જવાબદાર છે? કલમ 22. બરાબર. હવે 10મો ક્વેશ્ચન, ફૂડ રિકોલ પ્રોસીજરી ફૂડ રિકોલની કલમ કઈ જગ્યાએ? કલમની કલમ કઈ છે? તો કઈ કલમ આવશે ફૂડ રિકોલની કલમ? તો ઓપ્શન A 26, ઓપ્શન B 27, ઓપ્શન D 28, ઓપ્શન D 29. તો શું આવશે જવાબમાં? જવાબ નંબર કલમ 28. તો કલમ 28 શેના માટે જવાબદાર છે? તો ફૂડ રિકોલ માટે જવાબદાર છે. બરાબર. હવે આપણે જો GM માટે કઈ કલમ જવાબદાર છે? 22. ફૂડ રિકોલ માટે કઈ જવાબદાર છે? 28. બરાબર. એટલે આમાં ઘણી બધી કલમનો આપણે લીધો છે, સમાવેશ કર્યો છે, એટલે તમને યાદ રહી જશે. બરાબર. એ તમે 2-3 વખત રિવિઝન કરશો ને એટલે તમને યાદ રહી જશે. પહેલી વખત તમે વાંચતા હોય એટલે તમને એવું લાગે કે બધું ભેગું થાય છે, પણ તમે જેમ જેમ રિવિઝન કરશો એમ તમને યાદ રહી જશે. બરાબર. એટલે બહુ ચિંતા ન કરતા. હવે કલમ 11 હવે ક્વેશ્ચન 11 છે કે રાજ્ય સ્તરે ફૂડ સેફ્ટી કમિશનની નિમણૂક કઈ કલમ હેઠળ કરવામાં આવી છે? હવે કોની નિમણૂકની વાત કરવામાં આવી છે? ફૂડ સેફ્ટી કમિશનરની. અને કયા સ્તરે? રાજ્ય સ્તરે. તો ઓપ્શન A છે કલમ 30, ઓપ્શન B છે કલમ 31, ઓપ્શન C છે કલમ 37 અને ઓપ્શન D છે કલમ 40. તો શું આવશે જવાબ? તો જવાબ A આવશે કલમ 30 હેઠળ ફૂડ સેફ્ટી કમિશનરની નિમણૂક કરવામાં આવી છે. આ મિત્રો આ પ્રશ્નને ધ્યાન રાખજો, પૂછાવાની સંભાવના રહેશે. તો 12મો ક્વેશ્ચન છે, લાયસન્સ અને રજિસ્ટ્રેશન માટેની ફરજિયાત કલમ કઈ છે? તો ઓપ્શન A કલમ 25, ઓપ્શન B કલમ 31, ઓપ્શન C કલમ 33, ઓપ્શન D કલમ 35. તો શું આન્સર આવશે? તો કલમ 31 એ લાયસન્સ અને રજિસ્ટ્રેશન માટેની ફરજિયાત કલમ છે. બરાબર. હવે ફૂડ સેફ્ટી ઓફિસર ક્વેશ્ચન 13, ફૂડ સેફ્ટી ઓફિસર FSOની નિમણૂક કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? તો કલમ 36, ઓપ્શન B કલમ 37, ઓપ્શન C કલમ 38, ઓપ્શન D કલમ 39. તો શું આવશે? ઓપ્શન B 37. તો 37 હેઠળ FSOની નિમણૂક કરવામાં આવે છે. પછી 14મો ક્વેશ્ચન છે, FSO દ્વારા નમૂના લેવાની સત્તા કઈ કલમમાં છે? બરાબર. FSO દ્વારા નમૂના લેવા હોય, જ્યારે કે ફૂડ સેમ્પલ આપણે નમૂના લઈએ છીએ. બરાબર. તો એની સત્તા કઈ કલમમાં છે? તો ઓપ્શન A કલમ 31, ઓપ્શન B કલમ 38, ઓપ્શન C કલમ 41 અને ઓપ્શન D કલમ 47. તો શું આવશે આન્સર? તો કલમ 38 હેઠળ આપણે જે સેમ્પલ લઈએ છીએ FSO એટલે ફૂડ સેફ્ટી ઓફિસર જે સેમ્પલ લે છે ફૂડના, એ કઈ કલમ હેઠળ લે છે? તો કલમ 38 હેઠળ લે છે. બરાબર. ફૂડ એનાલિસ્ટની નિમણૂક કઈ કલમ હેઠળ થાય છે? તો 15મો ક્વેશ્ચન છે, ફૂડ એનાલિસ્ટની નિમણૂક કઈ કલમ હેઠળ થાય છે? તો ઓપ્શન A કલમ 43, ઓપ્શન B કલમ 44, ઓપ્શન C કલમ 45, ઓપ્શન D કલમ 46. તો શું આવશે? C કલમ 45 હેઠળ ફૂડ એનાલિસ્ટની નિમણૂક કરવામાં આવે છે. તો આમાં જે 2-3 છે આપણે પોઝિશન જે પોસ્ટની વાત છે, આમાં જો ફૂડ એનાલિસ્ટની છે તો ફૂડ એનાલિસ્ટ કઈ હેઠળ કરવામાં આવે છે? તો 45 અંતર્ગત કરવામાં આવે છે. બરાબર. હવે ઉપર તમે જોયું કે FSOની નિમણૂક કઈ હેઠળ કરવામાં આવે છે, કયા કલમ હેઠળ કરવામાં આવે છે? ઓપ્શન B 37. એટલે આ જે છે ને આમાં તમને પોસ્ટમાં ભૂલ ન થાય એટલા માટે તમે એક સાઈડમાં લિસ્ટ પણ બનાવી શકો છો કે આ પોસ્ટ છે, આ પોઝિશન છે, FSOની પોઝિશન માટે કઈ કલમ છે, પછી ફૂડ એનાલિસ્ટ માટે કઈ કલમ છે, એ તમે એક લિસ્ટ બનાવી શકો છો. તો તમને છે ને એક્ઝામ ટાઈમે વન ટાઈપ ઓફ રિવિઝન માટે બી યુઝફુલ રહેશે. બરાબર.
હવે ક્વેશ્ચન 16મો છે, નમૂના લેવાની ચોક્કસ પ્રક્રિયા સેમ્પલિંગ પ્રોસિજર કઈ કલમમાં છે? તો ઓપ્શન એ કલમ 47, ઓપ્શન બી કલમ 48, ઓપ્શન સી કલમ 49 અને ડી કલમ 15, બરાબર 50. તો સેમ્પલિંગ પ્રોસેસર કઈ કલમમાં છે? તો શું આવશે? જવાબ એ આવશે 47 હેઠળ. આ 47 હેઠળ આપણે સેમ્પલિંગ પ્રોસેસરની વાત કરવામાં આવી છે ફૂડ એક્ટમાં, બરાબર. પછી ઓપ્શન 17મો ક્વેશ્ચન છે, સબ સ્ટાન્ડર્ડ ખોરાક માટે કઈ કલમ હેઠળ દંડ થાય છે? બરાબર, સબ સ્ટાન્ડર્ડ ખોરાક માટે કઈ કલમ હેઠળ દંડ થાય છે? તો ઓપ્શન એ કલમ 50, ઓપ્શન બી કલમ 51, ઓપ્શન સી કલમ 52 અને ઓપ્શન ડી કલમ 53. તો શું આવશે? જવાબમાં કલમ 51 આવશે. સબ સ્ટાન્ડર્ડ ખોરાક માટે કઈ કલમ હેઠળ દંડ થાય છે? તો 51 હેઠળ થાય છે, બરાબર. 18મો ક્વેશ્ચન છે, મિસ બ્રાન્ડેડ ખોરાક માટે મહત્તમ કેટલો દંડ થઈ શકે છે? તો અહીંયા જે ઓપ્શન જે જવાબ આપેલો છે એમાં તમને ઓપ્શન પણ જોવા મળશે, જે 3 લાખ જેટલો દંડ થઈ શકે છે. સાથે સાથે કલમ પણ આપેલી છે, એટલે આમાં ખાસ ધ્યાન રાખજો. શું આવશે? કેટલો દંડ થઈ શકે છે? તો સી ઓપ્શન 3 લાખ જેટલો મહત્તમ દંડ થઈ શકે છે. અને કઈ કલમ મુજબ થઈ શકે છે? તો કલમ 51 મુજબ, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, અમે કલમ પણ આપેલી છે અને કેટલો દંડ થઈ શકે છે એ પણ આપેલું છે. 3 લાખ જેટલો મહત્તમ દંડ અને 51 કલમ 51 મુજબ, બરાબર. અસુરક્ષિત ખોરાકથી જો ગ્રાહકનું મૃત્યુ થાય તો કઈ સજા થઈ શકે છે? તો 19મો ક્વેશ્ચન છે, જો ગ્રાહકનું મૃત્યુ અસુરક્ષિત ખોરાકથી થાય તો કઈ સજા થઈ શકે છે? તો શું આવશે? ઓપ્શન એ 7 વર્ષની જેલ, ઓપ્શન બી આજીવન કેદ અને 10 લાખ દંડ, ઓપ્શન સી 5 વર્ષની જેલ અને ડી માત્ર દંડ. તો શું આવશે? ઓપ્શન બી આવશે આજીવન કેદ અને 10 લાખ દંડ આવશે, જે કલમ 59 મુજબ છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, આજીવન કેદ સાથે 10 લાખ દંડ પણ છે અને કલમ 59 મુજબ, બરાબર. પછી 20મો ક્વેશ્ચન છે, વગર લાઇસન્સે વ્યવસાય કરવા બદલ કેટલી સજા થઈ શકે છે? તો ઓપ્શન એ છે 1 વર્ષની કેદ, ઓપ્શન બી છે 6 મહિનાની કેદ અને 5 લાખ સુધીનો દંડ, ઓપ્શન સી છે 3 મહિનાની કેદ અને ઓપ્શન ડી છે 10 લાખનો દંડ. તો શું આવશે? જવાબમાં ઓપ્શન બી આવશે અને સાથે કલમ 63 આવશે. તો 6 મહિનાની કેદ અને 5 લાખનો દંડ, બરાબર. અને કલમ 63 મુજબ છે. એટલે આમાં તમે જોઈ શકો છો, આમાં સિરીઝ પણ MCQની સિરીઝ કેવી છે, પહેલાં તમને સેક્શન આપ્યા, પછી કઈ વસ્તુની સજા થઈ શકશે. એટલે બધું છે ને, બધું લાઇન્સનું સિક્વન્સ વાઇઝ છે, એટલે તમને આ વાંચવાની પણ મજા આવશે, બરાબર. એટલે આનો લાભ અચૂક લેજો. હવે 21 ક્વેશ્ચન છે, 21મો, એજ્યુ ડિટેક્ટિંગ ઓફિસર ઓછામાં ઓછા કયા રેન્કના હોવા જોઈએ? તો ઓપ્શન એ છે કલેક્ટર, ઓપ્શન બી છે મામલતદાર, ઓપ્શન સી છે ADM અને ઓપ્શન ડી છે DSP. તો કયા હોવા છે? ADM એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, બરાબર. એટલે આમાં કયા રેન્કના હોવા જોઈએ એવું પૂછ્યું છે, એટલે ઓપ્શન આવશે સી. પછી 22મો ક્વેશ્ચન છે, ફૂડ એનાલિસ્ટ કેટલા દિવસમાં લેબ રિપોર્ટ આપવો પડે છે? એટલે ફૂડ એનાલિસ્ટ જ્યારે ફૂડ સેમ્પલ લે છે તો કેટલા દિવસમાં એનો જે ફૂડ સેમ્પલનો રિપોર્ટ કેટલા દિવસમાં આપવો પડે છે? તો ઓપ્શન એ 7 દિવસ, ઓપ્શન બી 10 દિવસ, ઓપ્શન સી 14 દિવસ અને ઓપ્શન ડી 30 દિવસ. તો આ શું આવશે? જવાબમાં સી. જો સેમ્પલ ઇમ્પોર્ટન્ટ હોય તો 5 દિવસમાં, બાકી 14 દિવસમાં આપી દેવાનું હોય છે. એટલે આમાં બે છે વસ્તુ ધ્યાન રાખજો. 14 દિવસ આવશે, કેટલા દિવસમાં લેબ રિપોર્ટ આપવો પડે છે? તો 14 દિવસમાં લેબ રિપોર્ટ આપવો પડે છે. પરંતુ જો સેમ્પલ ઇમ્પોર્ટન્ટ હોય તો 5 દિવસમાં તમારે આપી દેવો પડે છે, બરાબર. અને મિત્રો, આ જો ઉપર એક ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 18મો, એમાં આપણે કલમ 51 છે, પણ એમાં પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે કલમ 52 છે, બધા કરી દેજો, બરાબર. 3 લાખ મહત્તમ દંડ થાય છે, પણ કલમ 52 મુજબ, એટલે 52 આવશે. 3 લાખ તો બરાબર જ છે, પણ 52 આવશે, બરાબર. એટલે 18મા ક્વેશ્ચનમાં એક મિસ્ટેક હતી, એટલે મેં તમને નોટ ડાઉન કરાવી દીધી છે. કલમ 52 આવશે અને 3 લાખ જેટલો દંડ થશે, બરાબર. હવે બીજી કોઈ મિસ્ટેક છે નહીં, એટલે આપણે 23મો ક્વેશ્ચન, KFSSAIના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો શું ઓપ્શન એ 2 વર્ષ, ઓપ્શન બી 3 વર્ષ, ઓપ્શન સી 5 વર્ષ અને ઓપ્શન ડી 6 વર્ષ, બરાબર. તો શું આવશે? ઓપ્શન બી 3 વર્ષ આવશે, કારણ કે આપણે જે આગળ જોયું કે કેટલા સભ્યો હોય છે, તેવી સભ્યોની બનેલી પેનલ હોય છે, એમાં દરેક સભ્ય વર્ષનો કાળ કેટલો હોય છે? તો 3 વર્ષનો સભ્યકાળ હોય છે અને 23 જેટલા સભ્યોનો સમાવેશ થાય છે, બરાબર. એટલે ખાસ યાદ રાખવાનું. 24મો, વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ઓપ્શન એ 5 જૂન, ઓપ્શન બી 7 જૂન, ઓપ્શન સી 15 ઓગસ્ટ, ઓપ્શન ડી 16 ઓક્ટોબર. તો આમાં છે ને તારીખ છે, તારીખમાં ભૂલ ન પડે, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓપ્શન બી આવશે, 7 જૂનના દિવસે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઓપ્શન 25HACCPનું પૂરું નામ શું છે? બરાબર, આ તો બધાને આઈડિયા જ હશે.
HACCPનું પૂરું નામ? તો ઓપ્શન એ હઝાર્ડસ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ્સ, ઓપ્શન બી હાઈ એનાલિસિસ ઓફ ફૂડ, ઓપ્શન સી હેલ્થ એન્ડ કેર કન્ઝ્યુમર પ્લાન, ઓપ્શન ડી હઝાર્ડ એસેસમેન્ટ ફોર અ ફૂડ. તો શું આવશે જવાબ? ઓપ્શન એ હઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ્સ. બરાબર. હવે 26મો ક્વેશ્ચન છે ફોર્ટિફાઈડ ફૂડ માટે કયો લોગો વપરાય છે? બરાબર. તો શું આવશે? ઓપ્શન એ +F, ઓપ્શન બી F+. આમાં ખાસ ધ્યાન રાખજો, ઓપ્શન એમાં શું છે પ્લસ આગળ છે અને ઓપ્શન બીમાં પ્લસ પાછળ છે, એટલે આમાં ધ્યાન રાખજો. બરાબર. ઓપ્શન સીમાં F અને ઓપ્શન ડીમાં FSSAI. તો શું આવશે જવાબમાં? +F. બરાબર. પ્લસ આમાં આગળ આવશે એટલે +F યાદ રાખવાનું. બરાબર. હવે 27મો શાકાહારી ખોરાક માટે કયો રંગ વાપરવામાં આવે છે? તો ઓપ્શન એ લાલ, ઓપ્શન બી લીલો, ઓપ્શન સી વાદળી અને ઓપ્શન ડી પીળો. તો શું આવશે જવાબમાં? લીલો આવશે. બરાબર. હવે 28મો ક્વેશ્ચન રૂકો, RUCO રૂકો પહેલ શેની સાથે જોડાયેલી છે? રૂકો પહેલ શેની સાથે જોડાયેલી છે? બરાબર. તો એ પ્લાસ્ટિક કચરો, બીજો બી ઓપ્શન વપરાયેલ ખાદ્ય તેલ, બરાબર, સી પાણીનો બચાવ કે ડી ઓર્ગેનિક ખેતી. તો શું આવશે? વપરાયેલ ખાદ્ય તેલ. એટલે રૂકો પહેલ કોની સાથે જોડાયેલી છે? તો વપરાયેલ ખાદ્ય તેલ સાથે. બરાબર. હવે 29મો ક્વેશ્ચન છે FSSAI લાયસન્સ નંબર કેટલા આંકડાનો હોય છે? તો ઓપ્શન એ 10 આંકડાનો, ઓપ્શન બી 12 આંકડાનો, ઓપ્શન સી 14 આંકડાનો કે ઓપ્શન ડી 16 આંકડાનો. તો શું આવશે જવાબ? ઓપ્શન સી 14 આંકડાનો હોય છે. બરાબર. ખાસ ધ્યાન રાખજો, 14 આંકડાનો હોય છે લાયસન્સ નંબર. હવે આપણે 30મો ક્વેશ્ચન આવી રહ્યો છે FOSTAC શેના માટે વપરાય છે? તો આનું ફૂલ ફોર્મ શું છે? જો ફૂલ ફોર્મ પણ આપેલું છે, ફૂડ સેફ્ટી ટ્રેનિંગ એન્ડ સર્ટિફિકેશન્સ. બરાબર. શેના માટે છે? તો શું આવશે? ઓપ્શન એ ફૂડ ટેસ્ટિંગ, ઓપ્શન બી ટ્રેનિંગ એન્ડ અવેરનેસ, ઓપ્શન સી નિકાસ અને ઓપ્શન ડી ટેક્સ ભરવા માટે. તો શેના માટે વપરાય છે? તો ઓપ્શન બી ટ્રેનિંગ અને અવેરનેસ માટે વપરાવવામાં આવે છે. બરાબર. હવે ક્વેશ્ચન 31 આવશે કઈ કલમ હેઠળ ગ્રાહક સેમ્પલ ટેસ્ટ કરાવી શકે છે? એટલે કયા કલમ હેઠળ ગ્રાહકને સેમ્પલ ટેસ્ટ કરાવવાનો હક આપવામાં આવ્યો છે? બરાબર. તો ઓપ્શન એ 38, ઓપ્શન બી 39, ઓપ્શન સી 40 અને ઓપ્શન ડી કલમ 41. તો શું આવશે જવાબ? સી. તો કલમ 40 હેઠળ ગ્રાહક જે છે, આપણે ગ્રાહક છે, બરાબર, જે સેમ્પલ ટેસ્ટ કરાવી શકે છે. બરાબર. કઈ કલમ? 40 હેઠળ. હવે 32 ક્વેશ્ચન છે 32મો ક્વેશ્ચન ઇમ્પ્રુવમેન્ટ નોટિસ કઈ કલમ હેઠળ આપવામાં આવે છે? તો ઓપ્શન એ છે કલમ 32, ઓપ્શન બી છે કલમ 33, ઓપ્શન સી છે કલમ 34 અને ઓપ્શન ડી છે કલમ 35. તો કઈ કલમ હેઠળ આપવામાં આવે છે? તો ઓપ્શન એ 32 હેઠળ આપવામાં આવે છે. કઈ નોટિસ? ઇમ્પ્રુવમેન્ટ નોટિસ. એટલે આમાં ઘણી બધી જોયું તમે મિત્રો, ઘણી બધી આપણે કલમ આમાં ઇન્ક્લુડ કરી દીધી છે. તમને જ્યારે ફર્સ્ટ ટાઈમ વિડીયો જોશો ને તો તમને એમ જ લાગશે કે આ કલમ બધી ભેગી થઈ જશે, પરંતુ તમને આપણે ટેલિગ્રામમાં PDF મૂકી દઈશું એટલે તમે 2-3 વખત રિવિઝન કરશો ને, અને એની અલગ તમને નોટ્સ બનાવી દેવાની અલગ કલમ, એટલે તમને 2-3 વખત તમે રિવિઝન કરશો એટલે તમને ઓટોમેટિક યાદ રહી જશે. બરાબર. એટલે તમે ખાસ ધ્યાન રાખજો, રિવિઝન કરતા રહેજો. બરાબર. હવે 33 ક્વેશ્ચન છે કન્ઝ્યુમરની વ્યાખ્યા કયા સેક્શનમાં છે? તો પાછું જો સેક્શન ડેફિનેશનનો આવ્યો. બરાબર. એટલે ડેફિનેશનમાં મેં તમને કીધું છે કે 3 જ લખવાની, કલમ 3 જ આવશે, પણ તમારે ABCD એવી રીતે યાદ રાખવાનું રહેશે. તો ઓપ્શન એમાં 3F, ઓપ્શન બીમાં 3K, ઓપ્શન સીમાં 3Z અને ઓપ્શન ડીમાં 4A. તો શું આવશે? 3F. બરાબર. 3Fમાં શેની વ્યાખ્યા આપવામાં આવી છે? તો કન્ઝ્યુમરની. હવે 34 ક્વેશ્ચન છે 34મો પ્રાઇમરી ફૂડ એટલે શું? તો ઓપ્શન એ પેકેજ ફૂડ, ઓપ્શન બી હોટલનું ભોજન, ઓપ્શન સી ખેતી કે કુદરતી રીતે મળતો ખોરાક અને ઓપ્શન ડી પ્રોસેસ્ડ ફૂડ. તો શું આવશે? ઓપ્શન સી ખેતી કે કુદરતી રીતે મળતો ખોરાક શું કહેવામાં આવે છે? પ્રાઇમરી ફૂડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે 35 નંબરનો ક્વેશ્ચન છે FSSAIના પ્રથમ ચેરમેન કોણ હતા? FSSAIના પ્રથમ ચેરમેન કોણ હતા? તો ઓપ્શન એ CP અગ્રવાલ, ઓપ્શન બી RK જૈન, ઓપ્શન સી અંશુમન શર્મા, ઓપ્શન ડી PI સુવર્થન. તો શું આવશે? PI સુવર્થન હતા પ્રથમ ચેરમેન. PI સુવર્થન હતા. ઓપ્શન ડી. અને હાલમાં કોણ છે? પુન્યા સાલીલા શ્રીવાસ્તવ. બરાબર. આ ખાસ ધ્યાન રાખજો, હાલના પણ આપી દીધા છે ને તમને પ્રથમ ચેરમેન પણ આપી દીધા છે. પ્રથમ ચેરમેન કોણ હતા? PI સુવર્થન અને હાલમાં કોણ છે? પુન્યા સાલીલા શ્રીવાસ્તવ. બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખજો, પ્રથમ અને હાલમાં. બરાબર. આ ક્વેશ્ચન પૂછાઈ શકે એમ છે. હવે 36 નંબરનો ક્વેશ્ચન છે ફૂડ સેફ્ટી ઓફિસર નમૂનાના કેટલા ભાગ પડે છે? તો ઓપ્શન એ 2,
ઓપ્શન બી 3, ઓપ્શન સી 4 અને ઓપ્શન ડી 5. બરાબર. તો શું આવશે? ઓપ્શન સીમાં 4 આવશે. કેટલા ભાગ પડે છે? તો 4 ભાગ પડે છે. બરાબર. હવે 37મો છે મેન્યુફેક્ચર ડેટ લખવી કયા કાયદા હેઠળ ફરજિયાત છે? આપણે જે મેન્યુફેક્ચર ડેટ હોય છે, ગમે તે આપણે ફૂડ પ્રોડક્ટ ખરીદીએ છીએ તો આમાં મેન્યુફેક્ચર ડેટ આપણે જોઈએ છે. બરાબર. તો કયા કાયદા હેઠળ ફરજિયાત કરવામાં આવી છે? તો ઓપ્શન એ FSS એક્ટ, ઓપ્શન એ FSS એક્ટ 2006, ઓપ્શન બી PFA એક્ટ, ઓપ્શન સી IPC અને ઓપ્શન ડી કોઈ નહીં. તો શું આવશે જવાબમાં? FSS એક્ટ હેઠળ 2006 હેઠળ મેન્યુફેક્ચર ડેટ જે ફરજિયાત કરવામાં આવી છે. બરાબર. હવે 38 ક્વેશ્ચન છે તમારી સામે. 38મો, કઈ સંસ્થા ઇન્ટરનેશનલ ફૂડ સ્ટાન્ડર્ડ નક્કી કરે છે? તો FSSAI, ઓપ્શન બી કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન CAC, ઓપ્શન સી WHO, ઓપ્શન ડી FAO. તો શું આવશે જવાબ? બી. તો ઇન્ટરનેશનલ ફૂડ સ્ટાન્ડર્ડ કોણ નક્કી કરે છે? તો CAC કરે છે. તો આ જે એસ્ટાબ્લિશ છે એની સ્થાપના 1963 એટલે 1963માં થઈ હતી. બરાબર. કોના દ્વારા થઈ હતી? તો ભાઈ યુનાઇટેડ નેશન્સ એજન્સી, ધ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO એન્ડ ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO. બરાબર. એટલે બે યુનાઇટેડ જે નેશન એજન્સી છે, બરાબર, એના બે WHO અને FAO દ્વારા કરવામાં આવી હતી સ્થાપના. કોની સ્થાપના કરવામાં આવી હતી? CACની કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? તો 1963ના રોજ કરવામાં આવી હતી. બરાબર. WHO અને FAO કરી હતી. શેના માટે કરવામાં આવી હતી? તો ઇન્ટરનેશનલ જે ફૂડ સ્ટાન્ડર્ડ આપણે નક્કી કરીએ છીએ એના માટે કરવામાં આવી હતી CACની સ્થાપના. તો આમાં નીચે તમને હાઇલાઇટ કરીને પોઈન્ટ જે ઇન્ક્લુડ કર્યો છે એના પણ ખાસ ધ્યાન આપજો. બરાબર. હવે આપણે 39 ક્વેશ્ચન છે. 39મો, ટ્રાન્સફેટની મર્યાદા કેટલી હોવી જોઈએ? તો શું આવશે? એ 2%થી વધુ, બી 2%થી ઓછી, સી 5% અને ડી 10%. તો શું હોય? આન્સર કયો છે? 2%થી ઓછી હોય છે. કોની મર્યાદા? તો ટ્રાન્સફેટની. બરાબર. હવે 40મો ક્વેશ્ચન છે જૈવિક ભારત લોગો શેના માટે વાપરવામાં આવે છે? કયો લોગો? જૈવિક ભારત. તો એ નેચરલ ફૂડ માટે, બી ઓર્ગેનિક ફૂડ માટે, સી ફ્રેશ ફૂડ માટે, ડી આયાતી ખોરાક માટે. તો શું આવશે? ઓર્ગેનિક ફૂડ હોય ને એને આપણે શું કહીશું? જૈવિક. કયો લોગો આપવામાં આવે છે? તો જૈવિક ભારતનો. બરાબર. હવે 41મો ક્વેશ્ચન છે FSSAIમાં સેન્ટ્રલ એડવાઇઝરી કમિટીના સચિવ કોણ હોય છે? બરાબર. સચિવ કોણ હોય છે? તો એ ચેરમેન, બી CEO, બરાબર, સી કોઈ પણ સભ્ય અને ડી ફૂડ સેફ્ટી ઓફિસર. તો શું આવશે જવાબમાં? ઓપ્શન બી CEO. બરાબર. હવે 42મો ક્વેશ્ચન છે ફૂડ બિઝનેસ રજિસ્ટ્રેશન માટે વાર્ષિક ટર્નઓવર કેટલું હોવું જોઈએ? એટલે શું આપણે જે ફૂડ બિઝનેસનું જે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે એના માટે કેટલું ટર્નઓવર હોય તો જ તમને મંજૂરી આપવામાં આવે છે? તો ઓપ્શન એ 12 લાખથી ઓછું, ઓપ્શન બી 12 લાખથી વધુ, ઓપ્શન સી 20 કરોડ અને ઓપ્શન ડી 100 કરોડ. તો શું આવશે? એ ઓપ્શન એ 12 લાખથી ઓછું હોવું જોઈએ. બરાબર. જો બેઝિક આમાં છે ને કેટેગરી આપી છે, જુઓ આમાં લખેલું છે હાઇલાઇટ કરીને પોઈન્ટ બેઝિક, એનો મતલબ કેટલું હોવું જોઈએ? 12 લાખથી ઓછું. પછી સ્ટેટ લાઇસન્સ, જો સ્ટેટમાં તમારે લાઇસન્સ જોઈએ તો 12 લાખથી 20 કરોડ જેટલું, અને સેન્ટ્રલ લાઇસન્સ જોઈએ તો 20 કરોડ પર યર, એટલે એક વર્ષમાં 20 કરોડ જેટલું વાર્ષિક ટર્નઓવર હોવું જોઈએ. એટલે આપણે જે આમાં પૂછ્યું છે કે ફૂડ બિઝનેસ રજિસ્ટ્રેશન માટે વાર્ષિક ટર્નઓવર કેટલું હોવું જોઈએ? તો 12 લાખથી ઓછું હોવું જોઈએ. જો સ્ટેટમાં કરવું હોય તો 12 લાખથી 20 કરોડ અને જો સેન્ટ્રલમાં કરવું હોય તો 20 કરોડ જેટલું હોવું જોઈએ. બરાબર. હવે જે આ લાઇસન્સ છે, લાઇસન્સ માટે ટર્નઓવરની વાત થઈ ગઈ. હવે 43મો ક્વેશ્ચન છે સ્ટેટ લાઇસન્સ કોણ આપે છે? બરાબર. જે લાઇસન્સ માટે આપણે ટર્નઓવરની વાત કરીએ, હવે લાઇસન્સ કોણ આપે છે? તો ઓપ્શન એ કેન્દ્ર સરકાર, ઓપ્શન બી રાજ્ય સરકાર, ઓપ્શન સી કલેક્ટર અને ઓપ્શન ડી ના સરપંચ. તો શું આવશે જવાબમાં? બી. કોણ આપે છે? રાજ્ય સરકાર. કારણ કે સ્ટેટ લાઇસન્સ કોણ આપે છે? તો રાજ્ય સરકાર આપે છે. બરાબર. એટલે સ્ટેટ લાઇસન્સ માટે રાજ્ય સરકાર જવાબદાર છે. પછી 44મો ક્વેશ્ચન ફૂડ સેફ્ટી કમિશનરની સત્તાઓ કઈ કલમમાં આપી છે? તો કલમ એ કલમ 28, બીમાં કલમ 29, સીમાં કલમ 30 અને ડીમાં કલમ 31. બરાબર. કલમ 31. તો શું આવશે જવાબ? સી આવશે. ફૂડ સેફ્ટી કમિશનરની સત્તાઓ કલમ 30માં આપી છે. બરાબર.
હવે 45મો છે, અસુરક્ષિત ખોરાક માટે દંડની જોગવાઈ કઈ કલમમાં આપેલી છે? તો જે અસુરક્ષિત ખોરાક હોય એના માટે દંડની જોગવાઈ કઈ કલમમાં છે? તો ઓપ્શન એ 59 બરાબર, કલમ 59, ઓપ્શન બી 60, ઓપ્શન સી 61 61 અને ઓપ્શન ડી 62 62 બરાબર. તો કઈ કલમ હેઠળ આપેલી છે? તો 59 અંતર્ગત અસુરક્ષિત ખોરાક દંડની જોગવાઈ આપેલી છે. 59 59 બરાબર, ધ્યાન રાખજો. હવે 46મો ક્વેશ્ચન છે, પેકેજિંગ મટીરિયલના ધોરણો કયા પ્રકરણમાં છે? બરાબર. તો ઓપ્શન એટલે પેકેજિંગ મટીરિયલ એટલે પેકેજ આપણે ફૂડ છે, ફૂડનું કઈ રીતે પેકેજિંગ કરવું બરાબર, એના સ્ટાન્ડર્ડ્સ, એના ધોરણો કયા પ્રકરણમાં છે? તો ઓપ્શન એ પ્રકરણ 3, ઓપ્શન બી પ્રકરણ 4, ઓપ્શન સી પ્રકરણ 5 અને ડી પ્રકરણ 6 બરાબર. તો કયા હેઠળ છે? તો પ્રકરણ 4માં છે, કલમ 23 બરાબર. યાદ રાખવાનું, પ્રકરણ કયું? પ્રકરણ 4 અને કલમ કઈ? 23 બરાબર. હવે 37મો ક્વેશ્ચન છે, FSSAIનું મુખ્ય કાર્ય શું છે? એનું મુખ્ય કાર્યની વાત છે. પહેલાં આગળ આપણે જોયું કે એનું મુખ્ય મથક આવી ગયું બરાબર, કેટલા સભ્યો હોય છે એની વાત થઈ ગઈ. હવે એનું મુખ્ય કાર્ય શું છે? એટલે આમાં આ સિરીઝમાં તમારે મોટાભાગના બેસિક જે ક્વેશ્ચન છે બધા ઇન્ક્લુડ તમને કરી દીધા છે, એ પણ સિક્વન્સ વાઇઝ, એટલે તમને ભૂલ નહીં પડે બરાબર. તો 37માં FSSAIનું મુખ્ય કાર્ય શું છે? તો એ ખેતી વધારવી, બી ખોરાક માટે વિજ્ઞાન આધારિત ધોરણ નક્કી કરવા, સી અનાજની નિકાસ કરવી અને ડી રાશન કાર્ડ આપવા. તો શું આવશે? ઓપ્શન બી આવશે, ખોરાક માટે વિજ્ઞાન આધારિત ધોરણ નક્કી કરવા. એટલે ધોરણ મીન્સ કે સ્ટાન્ડર્ડ્સ બરાબર, જે ખોરાક માટે હોય છે, ફૂડ માટેના સ્ટાન્ડર્ડ નક્કી કરવાનું કામ મુખ્ય છે એનું બરાબર. હવે 48મું, સેમ્પલિંગ કરતી વખતે FSO એટલે ફૂડ સેફ્ટી ઓફિસરે કયું ફોર્મ ભરવું પડે છે? ખાસ ધ્યાન રાખજો. ઓપ્શન એ ફોર્મ 5, ઓપ્શન બી ફોર્મ 10, ઓપ્શન સી ફોર્મ 50, ઓપ્શન ડી 15, ઓપ્શન ડી 20. તો શું આવશે? જવાબ એ આવશે, ફોર્મ 5 નંબરનું જે ફોર્મ હોય છે એ સેમ્પલિંગ કરતે FSOએ ભરવાનું હોય છે બરાબર. હવે 49મો ક્વેશ્ચન છે, સબસ્ટાન્ડર્ડ ખોરાક માટે મહત્તમ કેટલો દંડ છે? બરાબર, જે સબસ્ટાન્ડર્ડ ખોરાક છે એના માટે કેટલો દંડ હોવો જોઈએ છે બરાબર. તો ઓપ્શન એ 1 લાખ, ઓપ્શન બી 2 લાખ, ઓપ્શન સી 5 લાખ અને ઓપ્શન ડી 10 લાખ. તો શું આવશે? જવાબમાં સી આવશે, 5 લાખ બરાબર. 50મો ક્વેશ્ચન છે, કઈ કલમ હેઠળ કેન્દ્ર સરકાર ફૂડ સેફ્ટી ઓથોરિટીને દિશા નિર્દેશ આપી શકે છે? તો કલમ 80, બી ઓપ્શન બી કલમ 85, ઓપ્શન સી કલમ 90 અને ડી કલમ 95. તો કઈ કલમ હેઠળ કેન્દ્ર સરકાર ફૂડ સેફ્ટી ઓથોરિટી દિશા નિર્દેશ એટલે એને દિશા નિર્દેશ આપી શકે છે? તો કલમ 85 બરાબર, 85 હેઠળ આપી શકે છે. હવે 51મો ક્વેશ્ચન છે તમારી સામે. 50 ક્વેશ્ચન આપણે પૂરા કરી દીધા છે. હવે તમારી સામે 50 ક્વેશ્ચન બાકી રહ્યા છે, તો મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો બરાબર. 51, ફૂડ સેફ્ટી ઓફિસર કયા અધિકારીની વહીવટી નિયંત્રણ હેઠળ હોય છે? તો એ જિલ્લા કલેક્ટર, બી ફૂડ એનાલિસ્ટ, સી ડિઝિગ્નેટેડ ઓફિસર અને ડી આરોગ્ય મંત્રી. તો શું આવશે જવાબમાં? સી ડિઝિગ્નેટેડ ઓફિસર, ડિઝિગ્નેટેડ ઓફિસરની અંડરમાં હોય છે બરાબર. તો 52માં, કાયદા મુજબ પેકેજની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? તો હવે પેકેજની વ્યાખ્યા પહેલાં ફૂડની આવી બરાબર, પછી હવે પેકેજની આવી છે. તો કલમ 3 ઓપ્શન એ કલમ 3 ZB, ઓપ્શન બી કલમ 3 ZH, ઓપ્શન સી કલમ 3 ZD અને ડી કલમ 4. તો શું આવશે? કલમ 3 આવશે ZH બરાબર. પછી 53માં આવશે, 53મો ક્વેશ્ચન તમારી સામે છે, ઇમરજન્સી પ્રોહિબિશન નોટિસ કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? તો કલમ એમાં 32, બીમાં 34, સીમાં 36 અને ડીમાં 38. તો શું આવશે? 34 આવશે બરાબર, કલમ 34 હેઠળ આપવામાં આવી છે. હવે 54મો ક્વેશ્ચન, જો કોઈ વ્યક્તિ FSOની ફરજમાં અડચણ ઊભી કરે છે તો તેને કઈ કલમ હેઠળ સજા થઈ શકશે છે? એટલે જ્યારે FSO કામ કરતું હોય, ફૂડ સેફ્ટી ઓફિસર જ્યારે કામ કરતા હોય તો તેને અડચણરૂપ કરે છે, એટલે એનામાં દખલગીરી કરે છે, તો કઈ કલમ હેઠળ એને સજા મળે છે? પણ કઈ કલમ હેઠળ આપવામાં આવે છે? તો એ કલમ 60, બી કલમ 62, સી કલમ 63 અને ડી કલમ 65. તો કઈ હેઠળ આપવામાં આવે છે? કલમ 62 હેઠળ આપવામાં આવે છે બરાબર. હવે 55મો ક્વેશ્ચન છે તમારી સામે કે ખાદ્ય પદાર્થોમાં રેડિયો એક્ટિવ પદાર્થોની મર્યાદા કઈ કલમ હેઠળ નક્કી કરવામાં આવે છે? તો રેડિયો એક્ટિવ જે પદાર્થો હોય છે કે એની કઈ કલમ હેઠળ નક્કી કરવામાં આવે છે એની મર્યાદા? તો કલમ 20,
ઓપ્શન બી કલમ 21, ઓપ્શન સી કલમ 22 અને ઓપ્શન 23. તો કઈ હેઠળ કરવામાં આવે છે? તો 20 હેઠળ કરવામાં આવે છે નક્કી. બરાબર. એમાં કયા હોય છે? કન્ટામિનેશન હોય છે, ટોક્સિન હોય છે, રેસિડ્યુ હોય છે. કન્ટામિનેશન એટલે કે જે ખાદ્ય પદાર્થો છે, જે ફૂડ હોય છે એને ખરાબ કરે છે અને કન્ટામિનેશન તરીકે ઓળખવામાં આવે છે. ટોક્સિકન્સ એટલે જેના કારણે રોગ થાય છે. બરાબર. એને ટોક્સિકન્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો 56મો ક્વેશ્ચન, ફૂડ સેફ્ટી ઓડિટ માટે એજન્સીઓની માન્યતા કઈ કલમ હેઠળ આપવામાં આવે છે? તો એ કલમ 43 એટલે 43, બી કલમ 44 એટલે 44, સી કલમ 45 એટલે 45 અને ડી કલમ 46 એટલે 46. તો કઈ કલમ હેઠળ આપવામાં આવે છે? તો ઓપ્શન બી કલમ 44 અંતર્ગત આપવામાં આવે છે. બરાબર. હવે 57મો ક્વેશ્ચન છે, કયા સંજોગોમાં સેન્ટ્રલ લાયસન્સ લેવું ફરજિયાત છે? જો ઓપ્શન એ, જો વાર્ષિક ટર્નઓવર 20 કરોડથી વધુ હોય તો. ઓપ્શન બી, જો વ્યવસાય 2 કે તેથી વધુ રાજ્યમાં હોય તો. ઓપ્શન ડી, જો આયાત નિકાસનો વ્યવસાય હોય તો. અને ઓપ્શન ડી, ઉપરના તમામ. તો શું આવશે જવાબમાં? ઓપ્શન ડી, તે જે ઉપરના તમામ છે કે 20 કરોડથી વધુ હોય તો, પછી 2 કે તેથી વધુ રાજ્યમાં વ્યવસાય તમારો કરેલો હોય તો, અને આયાત નિકાસનો વ્યવસાય હોય તો, આ બધા સંજોગોમાં તમારે સેન્ટ્રલ લાયસન્સ લેવું ફરજિયાત છે. બરાબર. હવે 58મો પ્રશ્ન કે FSSAIના લોગોની નીચે કયું સ્લોગન લખેલું છે? બરાબર. આ જે લોગો છે, તમને જો આ લોગો આપેલો છે તમને દેખાશે આમાં, હું તમને ઝૂમ કરું છું. જો આ લોગો દેખાય છે, આ લોગોની નીચે કયું આ લોગો પણ ધ્યાન રાખજો. બરાબર. આની નીચે કયું તમને સ્લોગન જોવા મળે છે? તો આપણે ઓપ્શન એ, સ્વચ્છ આહાર સ્વસ્થ ભારત, બી ઇન્સ્પાયરિંગ ટ્રસ્ટ એઝ્યુરિંગ સેફ એન્ડ ન્યુટ્રિશિયસ ફૂડ, સી સુરક્ષિત ખોરાક સુંદર જીવન અને ડી શુદ્ધ આહાર અને આપણો અધિકાર. તો શું આવશે? ઇન્સ્પાયરિંગ ટ્રસ્ટ એઝ્યુરિંગ સેફ એન્ડ ન્યુટ્રિશિયસ ફૂડ. બરાબર. આ જે સ્લોગન છે એ શું આપણે કઈ FSSAIના લોગોની નીચે સ્લોગન લખેલું છે. તો હું તમને સ્લોગન બતાવી દઉં. જુઓ, આ નીચે તમને સ્લોગન જોવા મળે છે. બરાબર. આ સ્લોગન, આ જે FSSAIનો જે લોગો છે ને એની આ સ્લોગન જોવા મળે છે. એટલે આ સ્લોગન તમે ખાસ ધ્યાન રાખજો. બરાબર. ક્વેશ્ચન પૂછાવાનો ચાન્સીસ છે આનો. હવે 59મો ક્વેશ્ચન, સૂક્ષ્મ જીવ વિજ્ઞાન માઇક્રોબાયોલોજીકલ ના માપદંડો કયા રેગ્યુલેશનમાં દર્શાવેલ છે? તો ઓપ્શન એ FSS પેકેજિંગ રેગ્યુલેશન, ઓપ્શન બી FSS ફૂડ પ્રોડક્ટ અને સ્ટાન્ડર્ડ એન્ડ ફૂડ એડિટિવ્સ રેગ્યુલેશન્સ, ઓપ્શન સી FSS કન્ટામિનેટ્સ રેગ્યુલેશન્સ અને ડી FSS લેબલિંગ રેગ્યુલેશન. તો શું આવશે? ઓપ્શન બી આવશે. બરાબર. 60મો પ્રશ્ન, ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલના અધ્યક્ષ બનવા માટે કઈ લાયકાત હોવી જોઈએ? તો એ જિલ્લા મેજિસ્ટ્રેટની, બી હાઈકોર્ટના જજ અથવા રહી ચૂક્યા હોય એવી, ઓપ્શન સી IAS અધિકારી અને ઓપ્શન ડી નિવૃત્ત FSO. બરાબર. તો કઈ હોવી જોઈએ? તો હાઈકોર્ટના જજ જે હોય અત્યારે હાલમાં છે એ, અથવા જે રહી ચૂક્યા હોય એવી લાયકાત જોઈએ ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલના અધ્યક્ષ બનવા માટેની. બરાબર. આ લાયકાતો પણ તમારે ત્યાં યાદ રાખવી પડશે. હવે 61મો ક્વેશ્ચન છે, કાયદાની કઈ કલમ નમૂના વિશ્લેષણ એનાલિસિસ ઓફ સેમ્પલના રીત સમજાવે છે? તો કલમ 45, બી કલમ 46, સી કલમ 47 અને ડી કલમ 48. તો કઈ કલમ હેઠળ આપવામાં આવે છે? તો કલમ 47 હેઠળ આપવામાં આવે છે. બરાબર. 65મો, જો લેબોરેટરીના રિપોર્ટ ખોટો હોય તો અપીલ કોને કરવાની? બરાબર. જો જે ફૂડ સેમ્પલ લીધો હોય, ફૂડ સેમ્પલ કોણ લે છે? ફૂડ એનાલિસ્ટ લે છે ને. તો એ જે લેબનો જે રિપોર્ટ લીધો હોય અને જે ખોટો હોય તો કોની સાથે આપણે કોને અપીલ કરવાની હોય છે? તો ઓપ્શન એ CEO FSSAI, ઓપ્શન બી સેન્ટ્રલ ફૂડ લેબોરેટરીને, ઓપ્શન સી ફૂડ સેફ્ટી કમિશનરને, તો ડી રેફરલ હોસ્પિટલ. તો કોને કરવામાં આવે છે? તો CFL સેન્ટ્રલ ફૂડ લેબોરેટરીને કરવામાં આવે છે. 63મો, ફૂડ રિકોલ પ્રક્રિયા કોના દ્વારા શરૂ કરવામાં આવે છે? તો એ ગ્રાહક દ્વારા, માત્ર સરકાર દ્વારા, સી ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા કે ડી પોલીસ દ્વારા. તો શું આવશે? સી ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા કરવામાં આવે છે ફૂડ રિકોલની પ્રક્રિયા. બરાબર. 64મો ક્વેશ્ચન છે, FSSAIમાં કુલ કેટલી સાયન્ટિફિક પેનલ્સ હોય છે? તો એ 10,
બી 15, સી 21, ડી 25. તો શું આવશે જવાબમાં? સી આવશે. બરાબર, 21 હોય છે પેનલ. બરાબર, સાયન્ટિફિક પેનલ કેટલી હોય છે? તો 21 પેનલ હોય છે. પછી 65માં મિસ બ્રાન્ડેડ ફૂડ એટલે શું? આપણે મિસ બ્રાન્ડેડ ફૂડ આગળ જોઈ ગયા. બરાબર, મિસ બ્રાન્ડેડ ફૂડનો દંડ જોઈ લે. મહત્તમ 3 લાખનો હતો, એની કલમ જોઈ ગયા. બરાબર, હવે એની વ્યાખ્યા. બરાબર, એટલે શું? હવે એને મિસ બ્રાન્ડેડ ફૂડ એટલે શું એમ પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન એ, જે બગડી ગયું હોય એ. જેના બી, જેના પર ખોટી માહિતી લેબલ ઉપર જેના લેબલ ઉપર ખોટી માહિતી હોય તે. સી, જેમાં પથ્થર હોય તે. અને જે ડી, જે ખૂબ મોંઘું હોય તે. તો શું આવશે? બી, જેના લેબલ ઉપર ખોટી માહિતી હોય તે. એને મિસ બ્રાન્ડેડ ફૂડ તરીકે ઓળખવામાં આવે છે. તો જોયું, વન બાય વન તમને બધા ક્વેશ્ચન તમે આમાં બધા તમને ઇન્ક્લુડ કરી દીધા છે. સિક્વન્સ બાય સિક્વન્સ આવી જશે. એટલે તમારે મોસ્ટ ઓફ જે તમારો કન્ટેન્ટ છે, જે તમારો ટોપિક છે, બધું આમાં બધા ક્વેશ્ચન સિરીઝમાં તમને ઇન્ક્લુડ કરી દીધું છે. એટલે ખાસ જોતા રહેજો. બરાબર, હવે 66મો ક્વેશ્ચન છે. ખાદ્ય વ્યવસાયમાં કામ કરતા સ્ટાફનું મેડિકલ ચેકઅપ કેટલા સમય કરાવવું જોઈએ? તો ઓપ્શન એ દર વર્ષે, બી દર 2 વર્ષે, સી દર મહિને અને ડી ક્યારેય નહીં. તો શું આવશે જવાબમાં? દર વર્ષે. બરાબર, ઓપ્શન એ દર વર્ષે કરાવવું જોઈએ મેડિકલ ચેકઅપ. બરાબર, 67માં ડાયેટરી સપ્લિમેન્ટ્સ કઈ કલમ હેઠળ આવે છે? તો ઓપ્શન એ કલમ 20, ઓપ્શન બી કલમ 22, ઓપ્શન સી કલમ 24 અને ડી કલમ 26. તો એ કઈ કલમ હેઠળ આવે છે? તો કલમ 22 હેઠળ આવે છે. પછી 68માં FSSAIમાં ચેરમેનનો હોદ્દો કોણ નક્કી કરે છે? તો કોણ નક્કી કરે છે? સુપ્રીમ કોર્ટ કરે છે કે સંસદ કરે છે? સી સર્ચ કમિટી કરે છે કે ડી વડાપ્રધાન કરે છે? તો કોણ નક્કી કરે છે? તો સી સર્ચ કમિટી કરે છે. બરાબર, 69મો ક્વેશ્ચન. જો કોઈ પ્રોડક્ટ પર FSSAI નંબર ન હોય તો કયો ગુનો ગણાય છે? તો એ સબસ્ટાન્ડર્ડ ગુનો, બી મિસ બ્રાન્ડેડ ગુનો, સી અનસેફ ગુનો કે ડી એડલ્ટ્રેશન ગુનો. તો કયો ગુનો ગણાય છે? તો મિસ બ્રાન્ડેડ ગુનો ગણવામાં આવે છે. બરાબર, હવે 70મો ક્વેશ્ચન છે. ખાદ્ય પદાર્થોમાં ભારે ધાતુઓની મહત્તમ મર્યાદા કોણ નક્કી કરે છે? તો ભારે ધાતુઓ હોય છે જે હેવી મેટલ્સ, એની મર્યાદા કોણ નક્કી કરે છે? તો BIC કરે છે કે બી ઓપ્શન બી FSSAI, સી AG માર્ક અને ડી ISO. તો કોણ કરે છે? FSSAI કરે છે. બરાબર, 71મો ક્વેશ્ચન. કાયદાની કલમ 66 મુજબ કંપનીના ગુના માટે કોણ જવાબદાર ગણવામાં આવે છે? તો એ માત્ર વોચમેન, બી ડાયરેક્ટર અથવા મેનેજર, સી ગ્રાહક અને ડી જાહેરાત કરનાર એક્ટર. તો કોણ ગણવામાં આવે છે? 66 મુજબ ડાયરેક્ટર અથવા મેનેજર. બરાબર, 72મો ક્વેશ્ચન. પબ્લિક એનાલિસ્ટનો રિપોર્ટ કેટલા દિવસમાં આપવો પડે છે? તો ઓપ્શન એ 7 દિવસમાં, ઓપ્શન બી 14 દિવસમાં, ઓપ્શન સી 21 દિવસમાં કે ડી 45 દિવસમાં. તો કેટલા દિવસ હેઠળ આપવામાં આવે છે? તો 14 દિવસ હેઠળ આપવો પડે છે. બરાબર, આજે આપણે આગળ જોઈ લીધું. તો ક્વેશ્ચન જે ઇમ્પોર્ટન્ટ હોય, બરાબર, જેવું કે કોઈ બી સેમ્પલ ઇમ્પોર્ટન્ટ હોય તો 5 દિવસમાં આપી દેવો પડે છે. પછી 73મો ક્વેશ્ચન છે કે સબસ્ટાન્ડર્ડ ફૂડની વ્યાખ્યા શું છે? તો જે ઝેરી હોય તે, બી જે માન્યતા પ્રાપ્ત ધોરણ સ્ટાન્ડર્ડ મુજબ ન હોય તે, સી જેની એક્સપાયરી ડેટ જતી રહી હોય તે, કે જેનું પેકિંગ ખુલ્લું હોય તે. તો સબસ્ટાન્ડર્ડ ફૂડ કોને કહેવામાં આવે છે? કે જેના સ્ટાન્ડર્ડ મુજબ ન હોય. એટલે મતલબ કે જે સ્ટાન્ડર્ડ મુજબ તેનું પેકેજિંગ છે એ બધું ન કરેલું હોય એને શું કહેવામાં આવે છે? સબસ્ટાન્ડર્ડ ફૂડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે તમને ડેફિનેશનની કલમ પણ આપી દીધી છે અને ડેફિનેશન બી આપી દીધી છે. એટલે ખાસ ધ્યાન રાખજો. 74મો ડિસ્પ્લે ઓફ લાઇસન્સ ક્યાં હોવું જોઈએ? તો એક દુકાનની અંદર કબાટમાં હોવું જોઈએ, બી માલિકના ઘરે હોવું જોઈએ, સી વ્યવસાયના સ્થળે દેખાય તે રીતે હોવું જોઈએ કે ડી રજિસ્ટર બુકમાં હોવું જોઈએ. તો શું આવશે? ઓપ્શન સી વ્યવસાયના સ્થળે દેખાય તે રીતે હોવું જોઈએ. બરાબર, હવે 75મો ક્વેશ્ચન છે. ગ્લુટેન ફ્રી ખોરાકમાં ગ્લુટેનનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો કેટલું હોવું જોઈએ? એ 20 mg પર kgથી ઓછું હોવું જોઈએ, બી 100 mg પર kgથી ઓછું હોવું જોઈએ, ડી 50 mg પર kgથી ઓછું હોવું જોઈએ કે 0 mg જેટલું હોવું જોઈએ. તો શું આવશે જવાબમાં? 20 mg પર kgથી ઓછું હોવું જોઈએ ગ્લુટેન ફ્રી. બરાબર, ગ્લુટેનનું પ્રમાણ. હવે 74મો ક્વેશ્ચન છે. FSSAIની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો પહેલાં આપણે લોગોની વાત કરી દીધી, એના જે સભ્યો છે એની વાત કરી દીધી. બરાબર, એટલે વારાફરતી ક્વેશ્ચન બધા કવર થઈ જશે તમારે. તો FSSAIની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો ઓપ્શન એ 2006, 2008, ઓપ્શન બી સી 2011, ડી 2012. તો કયા હેઠળ કરવામાં આવી હતી? 2008 વર્ષમાં કરવામાં આવી હતી. 5 સપ્ટેમ્બર 2008માં થઈ હતી. 2006માં
ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ આવ્યો હતો, એટલે 2008માં કરવામાં આવી હતી. કઈ તારીખે કરવામાં આવી હતી? તો 5 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી હતી. અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ આવ્યો 2006 પછી કરવામાં આવી હતી, એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર. 17મો ક્વેશ્ચન છે, ફૂડ સેફ્ટી કમિશનરને સત્તા કોણ આપે છે? તો એ કેન્દ્ર સરકાર આપે છે, બી રાજ્ય સરકાર આપે છે, સી હાઈકોર્ટ આપે છે, કે ડી FSSAIના CEO આપે છે? તો શું આવશે? જવાબમાં બી આવશે, રાજ્ય સરકાર આપે છે. બરાબર. 78માં સેમ્પલિંગ વખતે FSO એ સાક્ષી તરીકે કેટલા સ્વતંત્ર સાક્ષી રાખવા પડે છે? સેમ્પલિંગ વખતે FSO એટલે ફૂડ સેફ્ટી ઓફિસર જ્યારે સેમ્પલિંગ માટે જાય છે તો એને સાક્ષી તરીકે કેટલા સાક્ષી રાખવામાં આવે છે સ્વતંત્ર? તો ઓપ્શન એ 1, 2, ઓપ્શન બી 2, સી 3, કે ડી જરૂર નથી? શું આવશે? ઓપ્શન બી 2, 1 અથવા 1થી વધુ. અને સામાન્ય રીતે 2 સાક્ષી હોય છે, પણ 1થી વધુ આપણે 1 અથવા 1થી વધુ રાખવાના હોય છે. બરાબર. પછી 79મો ક્વેશ્ચન છે, કન્ટામિનેટ્સ. બરાબર. કન્ટામિનેટ્સની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? તો એ કલમ 20, બી કલમ 21, સી કલમ 22, કે ડી કલમ 23? તો કઈ કલમ હેઠળ કરવામાં આવી છે? તો કલમ 20 હેઠળ કરવામાં આવી છે કન્ટામિનેટ્સની જોગવાઈ. બરાબર. પછી 8 એજ્યુડિકેશન્સ. તો 80મો ક્વેશ્ચન છે તમારી સામે, એડ્યુડિકેશન પ્રક્રિયા કઈ કલમ હેઠળ થાય છે? તો ઓપ્શન એ કલમ 68, ઓપ્શન બી કલમ 69, ઓપ્શન સી કલમ 70, બરાબર, અને ઓપ્શન ડી કલમ 71. તો કઈ હેઠળ આવે છે? તો ઓપ્શન એ આવશે, 68 હેઠળ કરવામાં આવે છે. બરાબર ને. હવે 81મો ક્વેશ્ચન છે, જો કોઈ ગ્રાહક સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલે અને તે સલામત સેફ નીકળે તો ફી કોણે ભોગવવી પડે છે? તો ઓપ્શન એ સરકારે, બી ઓપ્શન ગ્રાહકે, સી વેપારીએ, અને ડી લેબોરેટરીએ? તો જવાબ બી આવશે. સીધી વસ્તુ છે કે જે ગ્રાહક સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલે છે અને સલામત નીકળે છે તો ફી ગ્રાહકને જ ભરવી પડે ને, એટલે શું આવશે? ઓપ્શન બી ગ્રાહક આવશે. બરાબર. હવે 82મો ક્વેશ્ચન છે, ઇટ રાઇટ કેમ્પસ પ્રમાણપત્ર કોના દ્વારા અપાય છે? તો ઓપ્શન એ UGC દ્વારા, ઓપ્શન બી FSSAI દ્વારા, સી WHO દ્વારા, કે શિક્ષણ મંત્રાલય દ્વારા? બરાબર. તો કઈ હેઠળ આપવામાં આવે છે? તો FSSAI દ્વારા આપવામાં આવે છે. કયું પ્રમાણપત્ર આપવામાં આવે છે? ઇટ રાઇટ કેમ્પસ. બરાબર. 83મો ક્વેશ્ચન છે, રજિસ્ટ્રેશન કે લાયસન્સ આપતા પહેલાં તપાસ ઇન્સ્પેક્શન કરવાની સત્તા કોની પાસે છે? તો ઓપ્શન એ કલેક્ટર, ઓપ્શન બી પોલીસ, સી ફૂડ સેફ્ટી ઓફિસર, અને ડી કોઈ નહીં. કારણ શું જવાબ આવશે? તો સી આવશે, ફૂડ સેફ્ટી ઓફિસર. બરાબર. FSO. 84મો ક્વેશ્ચન છે, પેકેજ્ડ ફૂડ પર લોટ નંબર લખવો કેમ જરૂરી છે? તો એ ટેક્સ કરવા માટે, બી કિંમત નક્કી કરવા માટે, સી ટ્રેસેબિલિટી અને રિકોલ માટે, અને ડી દેખાવ માટે? બરાબર. તો કેમ લખવું જરૂરી છે? તો સી ટ્રેસેબિલિટી માટે અને રિકોલ માટે. બરાબર. કયો નંબર લખવામાં આવે છે? પેકેજ ફૂડ ઉપર લોટ નંબર લખવામાં આવે છે. બરાબર. પછી 85માં મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પાણીની ગુણવત્તા ધોરણ કયા છે? બરાબર. તો ઓપ્શન એ IS 14453, ઓપ્શન બી IS 10500, ઓપ્શન સી IS 13428, કે ડી ઓપ્શન ડી IS 2296? તો કયું આવશે? તો ઓપ્શન બી આવશે, IS 10500. બરાબર. હવે 86મો ક્વેશ્ચન છે, કઈ કલમ હેઠળ સરકાર દ્વારા નિયમો બનાવવાની સત્તા ધરાવે છે? તો એ કલમ 91 આવશે, બી કલમ 92, સી કલમ 93, ડી 94? તો કઈ કલમ હેઠળ આવે છે? તો ઓપ્શન એ કલમ 91 હેઠળ આપવામાં આવે છે. પછી 87મો ક્વેશ્ચન છે, રેગ્યુલેશન બનાવવાની સત્તા કોની પાસે છે? તો એ રાજ્ય સરકાર પાસે છે, બી FSSAI પાસે છે, સી સુપ્રીમ કોર્ટ પાસે છે, કે ડી નીતિ આયોગ પાસે છે? બરાબર. તો કયું આવશે? ઓપ્શન બી આવશે, FSSAI. બરાબર. રેગ્યુલેશન બનાવવાની સત્તા કોની પાસે છે? તો FSSAI દ્વારા પાસે છે. બરાબર. 88મો ક્વેશ્ચન છે, ખાદ્ય પદાર્થની જાહેરાત જો ગેરમાર્ગે દોરતી હોય તો સજાની કલમ કઈ છે? બરાબર. તો જે ખાદ્ય પદાર્થોની જાહેરાત છે ગેરમાર્ગે દોરતી હોય તો કઈ સજા કરવામાં આવે છે? કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? તો કલમ એ 52, બી કલમ 53, સી કલમ 54, અને ડી કલમ 55? તો કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? 53 હેઠળ કરવામાં આવે છે. બરાબર. 89મો ક્વેશ્ચન, ફૂડ સેફ્ટી ઇન્ડેક્સમાં કયા રાજ્યોનું રેટિંગ કરવામાં આવે છે? તો એ માત્ર ભારતીય રાજ્યોનું, બી માત્ર વિદેશી શહેરોનું, સી માત્ર યુનિયન ટેરેટરીનું, કે ડી ભારતના તમામ રાજ્યો અને યુનિયન ટેરેટરીઝનું? બરાબર. તો કયું આવશે? ડી આવશે, ભારતના તમામ રાજ્યોનું. બરાબર.
90મો ક્વેશ્ચન, જો કોઈ વેપારી પાસે વેલિડ લાઇસન્સ ન હોય તો FSO શું કરી શકે છે? બરાબર, જો વેલિડ લાઇસન્સ ન હોય તો દુકાન સીલ કરી શકે છે, બી દંડની નોટિસ આપી શકે છે, સી સામાન જપ્ત કરી શકે છે, ડી ઉપરના તમામ. તો શું કરે છે? બધું ઉપરના તમામ. જો એની પાસે વેલિડ લાઇસન્સ ન હોય તો તે દુકાન પણ સીલ કરી શકે છે, દંડની નોટિસ પણ આપી શકે છે, સામાન જપ્ત પણ કરી શકે છે. બરાબર, એટલે ધ્યાન રાખવાનું આવ્યું. 91મો ક્વેશ્ચન, કાયદાની કઈ કલમ હેઠળ જપ્ત કરેલ માલનો નિકાલ કરવામાં આવે છે? તો કલમ 38, એમાં 4 સબસેક્શન છે, કલમ 41 છે, કલમ 47 છે અને ડી કલમ 50 છે. તો કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? એ ઓપ્શન એ આવશે, કલમ 38 હેઠળ કરવામાં આવે છે. સોનો નિકાલ જપ્ત કરેલા માલનો. બરાબર. 92મો ક્વેશ્ચન, ઇન્ફેન્ટ ફૂડ, બાળકોનો ખોરાક. બરાબર, બાળકોનો ખોરાકમાં કયા વિટામિનનું પ્રમાણ અત્યંત મહત્વનું હોય છે? એટલે બાળકના ખોરાક માટે કોઈ વિટામિન જરૂરી છે? તો વિટામિન એ, બી વિટામિન ડી, સી ઓપ્શન વિટામિન B12 અને ડી FSSAI દ્વારા નિર્ધારિત તમામ. બરાબર, જેટલા નિર્ધારિત હોય છે, જે લિસ્ટ આપેલું હોય છે, એ બધા વિટામિન બાળકના ખોરાક માટે ખૂબ જ ઉપયોગી હોય છે. બરાબર. જો 93મો ક્વેશ્ચન છે, પેરામીટર્સ ઓફ ક્વોલિટી કઈ કલમ મુજબ નક્કી થાય છે? તો કલમ 16 મુજબ, કલમ 18 મુજબ, કલમ 19 મુજબ કે કલમ 21 મુજબ. તો કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? કલમ 16 મુજબ કરવામાં આવે છે. બરાબર. 94મો ક્વેશ્ચન, ફૂડ સેફ્ટી ઓફિસરનું ID કાર્ડનું કોણ ઇસ્યુ કરે છે? તો FSSAI CEO કરે છે, ફૂડ સેફ્ટી કમિશનર કરે છે, હોમ મિનિસ્ટ્રી કરે છે કે જિલ્લા પંચાયત કરે છે? તો ID કાર્ડ કોણ ઇસ્યુ કરે છે? તો ઓપ્શન બી આવશે, ફૂડ સેફ્ટી કમિશનર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. બરાબર. 95મો ક્વેશ્ચન, ફૂડ સેફ્ટી ડિસ્પ્લે બોર્ડનો રંગ કયો છે? તો લાલ છે, પીળો છે, જાંબલી કે વાદળી છે કે સફેદ છે? તો કયો જવાબ આવશે? આન્સર આવશે તો સી છે. બરાબર, કયો છે? જાંબલી અને વાદળી છે. બરાબર, વેબસાઇટ મુજબ અલગ અલગ હોય છે, પણ આપણે જે ફૂડ સેફ્ટી ડિસ્પ્લે બોર્ડનો આમાં રંગ છે જાંબલી અને વાદળી. બરાબર. 96મો ક્વેશ્ચન છે, કાયદાની કલમ 97 હેઠળ કયા જૂના કાયદાને રદ કરવામાં આવ્યો? તો એ PFA એક્ટ 1954, પ્રિવેન્શન એન્ડ ફૂડ એડલ્ટ્રેશન એક્ટ 1954, બી કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, સી એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ અને ડી IPC. તો કઈ કલમ હેઠળ કરવામાં આવ્યો છે? કયા જૂના કાયદાને રદ કરવામાં આવ્યો છે? તો PFA એક્ટ 1954 મુજબ. બરાબર. 97મો ક્વેશ્ચન છે, શું FSO વગર વોરંટે તપાસ કરી શકે છે? તો એ ના, બી હા જો શંકા હોય તો, સી માત્ર દિવસે અને ડી માત્ર બોલી સાથે. તો હા, FSO જે છે ફૂડ સેફ્ટી ઓફિસર છે વગર વોરંટે તપાસ કરી શકે છે. જો એને શંકા હોય તો એ તપાસ કરી શકે છે. બરાબર. 98મો ક્વેશ્ચન છે, ક્લીન સ્ટ્રીટ ફૂડ હબનું સર્ટિફિકેશન કોણ આપે છે? તો એ મ્યુનિસિપલ કોર્પોરેશન આપે છે, બી FSSAI આપે છે, સી પ્રવાસન વિભાગ આપે છે કે ડી NHAI આપે છે? તો કોણ આપે છે ફૂડ સેફ્ટી આ ક્લીન સ્ટ્રીટ ફૂડ હબનું સર્ટિફિકેશન? તો કોણ આપે છે? FSSAI આપે છે. બરાબર. 99મો ક્વેશ્ચન છે, FSSAIમાં સાયન્ટિફિક કમિટી કોને સલાહ આપે છે? તો એ પબ્લિકને આપે છે, બી ફૂડ ઓથોરિટીને આપે છે, સી અદાલતને આપે છે કે ડી ખેડૂતોને આપે છે? તો કોને આપે છે? ફૂડ ઓથોરિટીને આપે છે. બરાબર. હવે તમારી સામે લાસ્ટ ક્વેશ્ચન છે, આપણો 100મો ક્વેશ્ચન છે. તો FSS એક્ટ 2006નો મુખ્ય ઉદ્દેશ શું છે? એક્ટ શાના માટે લાવવામાં આવ્યો? તો આપણે બધી ચર્ચા કરી દીધી, પણ એનો મુખ્ય ઉદ્દેશ તો આપણને ખબર હોવી જોઈએ ને. તો એ વેપારીને દંડવા માટે આપ્યો તો, બી વૈજ્ઞાનિક ધોરણો નક્કી કરવા માટે, એટલે કે વૈજ્ઞાનિક સ્ટાન્ડર્ડ નક્કી કરવા માટે અને ખોરાકની સુરક્ષા નિશ્ચિત કરવા માટે, સી ખોરાકના ભાવ ઘટાડવા માટે કે ડી વિદેશી કંપનીઓને ભારતમાં લાવવા માટે? તો શું આન્સર આવશે? કે વિજ્ઞાન આધારિત ધોરણો નક્કી કરવા માટે, એટલે જે સ્ટાન્ડર્ડ નક્કી કરવા માટે ફૂડના અને ખોરાકની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે. અને શું આવશે? કન્ઝ્યુમરને, આપણે જે કન્ઝ્યુમર હોય છે, પબ્લિક હોય છે, એની હેલ્થને પ્રોટેક્ટ કરવા માટે આ એક્ટ લાવવામાં આવ્યો હતો. તો મિત્રો, આજે આપણે 100 MCQsની સિરીઝ તમારી સામે લાવી છે. તો કેવી લાગી જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને તમારા બીજા મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને 100 લાઇક પૂરી થઈ જાય તો તમને ટેલિગ્રામમાં તમને આ PDFની લિંક PDF તમને સેન્ડ કરી દેવામાં આવશે. બીજી આવી સિરીઝ સાથે તમને બીજી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. તો ત્યાં સુધી તમે રિવિઝન કરતા રહેજો અને ઓલ ધ બેસ્ટ ફોર યોર પ્રિપેરેશન. અને આવી રીતે જ અમે તમારા સપોર્ટમાં રહીશું અને તમારા માટે કંઈ નવા વિડીયોઝ શેર કરતા રહીશું. ઓકે.